મોર્નિંગ બાળકો. ધોરણ 2 વિષય ગણિત ગમ્મત. ગયા વિડીયોમાં આપણે પાના નંબર 35 સુધી કરી ગયા હતા. હવે આપણે જોઈએ પાના નંબર 36. પાના નંબર 36. ટીટુ દેડકો બે સંખ્યા કૂદીને ત્રીજી સંખ્યાએ પહોંચે છે. હવે ટીટુ ક્યાં જશે? ટીટુ જ્યાં જશે તે સંખ્યા પર ગોળ કરો. હવે બરાબર, કેટલી સંખ્યા કૂદે છે? બે સંખ્યા મૂકીને. કેટલી સંખ્યાએ? તો કે ત્રીજી સંખ્યાએ. બરાબર. તો હવે આ પહેલો બીજો, તો આ ત્રીજી સંખ્યા આવી, પછી ચોથો પાંચમો, તો આ છઠ્ઠી 6 ઉપર આવ્યા. હવે 7 8, તો હવે આપણે 9 ઉપર ગોળ કરવાનું. બરાબર, 9 ઉપર ગોળ કર્યું, પછી અહીંયાથી આપણે આમ કરવાનું. બરાબર, 9 પછી 10 11 અને 12, તો આપણે 12 ઉપર ગોળ કરશું. 12 ઉપર ગોળ કરી અને પછી દેડકાનો કૂદકો અહીંયા લાવશું. બરાબર. હવે પછી છે 13 14 અને 15. બરાબર, તો 12થી પાછો દેડકો ક્યાં કૂદકો મારશે? કેટલામાં નંબર ઉપર? તો કે 15 નંબર ઉપર. બરાબર. હવે છે 16 17 18, ત્રીજા નંબરે શું આવશે? કયો નંબર આવશે? તો કે 18. બરાબર, તો આપણે અહીંયાથી પાછું આમ કૂદકો મારશું, અહીંયાથી આમ. બરાબર, દેડકો કૂદકો મારશે. હવે 19 20 અને 21, તો 21 નંબર ઉપર આપણે રાઉન્ડ કરશું અને 18થી પાછો કૂદકો અહીંયાથી આમ કૂદકો મારશે. પછી 22 23 લઈને 24. બરાબર, તો 24 નંબર ઉપર ગોળ કરશું અને દેડકો 21 નંબર પરથી પછી સીધા ક્યાં આવશે દેડકો? તો કે 24 નંબર ઉપર આવશે. બરાબર. હવે જુઓ, ટીટુ કૂદે છે અને દરેક 10માં પથ્થર પર પહોંચે છે. પથ્થર પર સાચી સંખ્યા લખો. પહેલાં બે છોડીને ત્રીજા ઓલામાં જતો તો હવે સીધા કયા 10માં પથ્થર ઉપર આવે છે. બરાબર. હવે જો અહીંયા 18 હતા. જો ભાઈ, હવે આપણને અહીંયાનું ખબર નથી, તો આપણે 18માંથી 10 બાદ કરશું એટલે 28માંથી સૌથી પહેલાં આપણને અહીંયા 28 આપ્યા છે. બરાબર, 28માંથી આપણે 10 બાદ કરવાના, કારણ કે આપણે પહેલાંનું જોઈએ છે, અહીંયા કાંઈ આપ્યું નહોતું, એટલે આપણે અહીંયા 10 બાદ કરશું એટલે શું આવશે? 18. શું આવશે? 18. 18માં 10 ઉમેરીએ એટલે 28. 28માં 10 ઉમેરીએ એટલે 38. 38માં 10 ઉમેરીએ એટલે 48. કેટલા આવશે? 48. બરાબર. હવે 10મા ક્રમે પાછો કૂદકો મારે તો અહીંયા આવશે 58. કેટલા આવશે? 58. 48થી 10મા ક્રમે દેડકો કૂદકો મારે તો કેટલા નંબર ઉપર આવે? તો કે 58. બરાબર. હવે 58માંથી 10મા પથ્થર ઉપર કૂદકો મારે તો 58માં આપણે 10 ઉમેરશું તો કેટલા થાય? તો કે 68. 58માં 10 ઉમેરશું એટલે કેટલા થાય? તો કે 68. તો આપણે અહીંયા શું લખશું? 68. હવે 68 નંબર ઉપરથી દેડકો કૂદકો મારે છે આગળ 10મા પથ્થર ઉપર, તો 68માંથી 10 ઉમેરશું તો આપણને મળશે 78. કેટલા મળશે? 78. તો 78 અહીંયા લખવાનું. આપણે કેટલા લખશું? 7 8 78. 68માં 10 ઉમેરશું એટલે 78. બરાબર. હવે પાના નંબર 37. પાના નંબર 37. બરાબર, પાના નંબર 37. વાંચો અને ક્રમમાં શું આવશે તે લખો. બરાબર. હવે આપણને અહીંયા બધી પેટર્ન આપી છે, કઈ પેટર્ન પછી કયું શું આવશે એ આપણે જોવાનું છે. હવે જો અહીંયા શું છે? ન, પછી છે ન મ, પછી પાછું છે ન. તો હવે શું લખવાનું આપણે? ન મ. પછીના બોક્સમાં શું લખવાનું? તો કે મ ન. મ ન. પછીના બોક્સમાં શું લખવાનું?
તો કે ન મ. પછીના બોક્સમાં શું લખવાનું? તો કે ન મ. પછીના બોક્સમાં શું લખવાનું? તો કે મ ન. પછીના બોક્સમાં શું લખવાનું? ન મ. ન મ. જો એક વખત મન આવે પછી ન આવે, મન આવે ન આવે, મન આવે ન આવે, મન આવે ન આવે. બરાબર. હવે આપણે બીજી લાઈન જોઈએ. શું આવે છે પહેલાં? 1 2 3. બરાબર. સીધું આગળ જ ચાલે છે. 1 2 3. તો આપણે લખશું અહીંયા 4. શું લખશું? 3 પછી શું આવે? તો કે 4. પછી 4 પછી શું આવે? તો કે 5. 4 પછી શું આવે? તો કે 5. 5 પછી શું આવે? તો કે 6. તો આપણે શબ્દમાં અહીંયા 6 લખીશું. બરાબર. પછી 6 પછી શું આવે? તો કે 7. 7 પછી શું આવે? તો કે 8. બરાબર. શું આવે? 8. હવે પછીની લાઈન. બરાબર. જો શું છે? દિવસ રાત, દિવસ રાત. તો રાત પછી દિવસ, દિવસ પછી રાત, રાત પછી દિવસ, દિવસ પછી રાત. જો બરાબર ક્રમ જોઈ લો. દિવસ રાત, દિવસ રાત, દિવસ રાત, દિવસ રાત. બરાબર. હવે એના પછીની લીટી શું છે? 1 2. 1 2. તો ફરી આપણને 1 અને 2 આપ્યા છે. તો આપણે શું કરવાનું? ફરીથી 1 2. ફરીથી 1 અને 2. બરાબર. હવે આગલી લાઈનમાં. હવે આમાં શું છે? 87 88 89. આમ આગળ જ ક્રમ જાય છે. આપણે જેમ એકડા બોલીએ ને એવી રીતના. બરાબર. તો હવે અહીંયા જોવાનું. 87 88 89. 89 પછી આવે 90. 90 પછી 91. 91 પછી 92. 92 પછી 93. 93 પછી 94. જો ફરીથી જોઈ લો. 87 88 89 90 91 92 93 ને 94. બરાબર. સીધા આગળ એકડાની જેમ જ લખવાનું છે. હવે અહીંયા તમને 20 આપ્યા છે. 20 પછી 30 આપ્યા છે. 30 પછી 40 આપ્યા છે. બરાબર. એટલે આમાં શું? 20માં 10 ઉમેર્યા તો 30, એટલે કે 10નો ઘડિયો. બરાબર. 30માં 10 ઉમેર્યા તો 40. 40માં 10 ઉમેર્યા તો 50. 50માં 10 ઉમેર્યા તો 60. 60માં 10 ઉમેર્યા તો 70. 70માં 10 ઉમેર્યા તો 80. 80માં 10 ઉમેર્યા તો 90. બરાબર. હવે જો 20 30 40 50 60 70 80 અને 90. બરાબર. હવે ફરી પાછળ આગળ જોઈએ. બરાબર. હવે આમાં શું છે? 19. બરાબર. 19 પછી આવ્યા 29. 29 પછી આવ્યા 39. બરાબર. એટલે શું કર્યું છે? આમાં 10 ઉમેર્યા છે. બરાબર. શું કર્યું છે? જો અહીંયા તમે કાઉન્સમાં લખી નાખવાનું. કેટલા? વત્તા 10. કેટલા ઉમેર્યા છે? તો કે 10 ઉમેર્યા છે. બરાબર. ઉમેર્યા છે એટલે સરવાળાની નિશાની કરી છે. વત્તા 10. બરાબર. હવે જો 19માં 10 ઉમેરીએ તો 29. 29માં 10 ઉમેરીએ તો 39. 39માં 10 ઉમેરીએ તો 49. 49માં 10 ઉમેરીએ તો 59. 59માં 10 ઉમેરીએ તો 69. 69માં 10 ઉમેરીએ તો 79. 79માં 10 ઉમેરીએ તો 89. 8 ડે 9 ડે 89. ફરીથી જુઓ. 19માં 10 ઉમેરીએ તો 29. 29માં 10 ઉમેરીએ તો 39. 39માં 10 ઉમેરીએ તો 49. 49માં 10 ઉમેરીએ તો 59. 59માં 10 ઉમેરીએ તો 69. 69માં 10 ઉમેરીએ તો 79. 79માં 10 ઉમેરીએ તો 89. હવે આગળ લાવ. 2 5 8. તો 2 5 8. એમાં કેટલા ઉમેર્યા છે? ત્રીજા ક્રમે. 2માં 3 ઉમેરીએ તો કેટલા થાય? 5. 5માં 3 ઉમેરીએ તો 8. 8માં 3 ઉમેરીએ તો 11. 11માં 3 ઉમેરીએ
તો 14, 14માં 3 ઉમેરીએ તો 17, 17માં 3 ઉમેરીએ તો 20, 20માં 3 ઉમેરીએ તો 23. હવે ફરીથી જોઈજો, બરાબર. 2માં 3, અહીંયા તમારે +3 કરવાના, બરાબર. કેટલા જે સંખ્યા આવે એમાં +3 કરવાના, બરાબર. અહીંયા +3 લખવાના. 2માં 3 ઉમેરીએ તો 5, 5માં 3 ઉમેરીએ તો 8, 8માં 3 ઉમેરીએ તો 11, 11માં 3 ઉમેરીએ તો 14, 14માં 3 ઉમેરીએ તો 17, 17માં 3 ઉમેરીએ તો 20 અને 20માં 3 ઉમેરીએ તો 23, બરાબર. હવે પછી આગળ જોઈએ, બરાબર. હવે આમાં શું છે, 5 ઉમેરેલા છે. કેટલા ઉમેરેલા છે? 5. 15માં 5 ઉમેરીએ તો 20, 20માં 5 ઉમેરીએ તો 25, 25માં 5 ઉમેરીએ તો 30, 30માં 5 ઉમેરીએ તો 35, 35માં 5 ઉમેરીએ તો 40, 40માં 5 ઉમેરીએ તો 45, 45માં 5 ઉમેરીએ તો 50. હવે ફરીથી પાછી આપણે એની જ લાઈન જોઈએ ફરીથી, બરાબર. એટલે તમને બરાબર ખબર પડી જાય. 15માં 5 ઉમેરીએ 15માં 5 ઉમેરીએ તો 20, 20માં 5 ઉમેરીએ તો 25, 25માં 5 ઉમેરીએ તો 30, 30માં 5 ઉમેરીએ તો 35, 35માં 5 ઉમેરીએ તો 40, 40માં 5 ઉમેરીએ તો 45, 45માં 5 ઉમેરીએ તો 50. હવે એના પછીની લાઈન, બરાબર. હવે આમાં 18 છે, બરાબર. 18માં કેટલા ઉમેરીએ તો 21 થાય, તો કે 3, બરાબર. 18માં 3 ઉમેરીએ, 18માં 3 ઉમેરીએ તો 21, 21માં 3 ઉમેરીએ તો 24, 24માં 3 ઉમેરીએ તો 27, 27માં 3 ઉમેરીએ તો 30, 30માં 3 ઉમેરીએ તો 33, 33માં 3 ઉમેરીએ તો 36, 36માં 3 ઉમેરીએ તો 39, બરાબર. ફરીથી જુઓ, 18માં 3 ઉમેરીએ તો 21, 21માં 3 ઉમેરીએ તો 24, 24માં 3 ઉમેરીએ તો 27, 27માં 3 ઉમેરીએ તો 30, 30માં 3 ઉમેરીએ તો 33, 33માં 3 ઉમેરીએ તો 36 ને 36માં 3 ઉમેરીએ તો 39, બરાબર. હવે આમાં 52 છે. હવે બીજી લાઈન જોઈએ, બરાબર. હવે 52 છે. કેટલા છે? 52. 52 પછી 54, એટલે 2 ઉમેરે. 52 પછી 53, 54, 55, 56, 57 નહીં ને 58, 59 નહીં ને 60, 61 નહીં ને 62, 63 નહીં ને 64, 64, 65 નહીં ને 66. હવે ફરીથી જુઓ, બરાબર. 52માં 2 ઉમેર્યા તો 54, 54માં 2 ઉમેર્યા તો 56, 56માં 2 ઉમેર્યા તો 58, 58માં 2 ઉમેર્યા તો 60, 60માં 2 ઉમેર્યા તો 62, 62માં 2 ઉમેર્યા તો 64, 64માં 2 ઉમેર્યા તો 66, બરાબર. હવે બીજી લાઈન જોઈએ. હવે જો 5, 6, 7, બરાબર. હવે અ ને બ જ લીધું છે, બ લીધું છે, પણ અહીંયા સંખ્યા આગળ જવા દીધી છે. 5, 6, 7, તો આપણે અહીંયા લખશું 8, 9, 10, 11 અને 12. આપણે આવી રીતે પહેલાં સંખ્યા જવા દઈશું, બરાબર. જો 5, 6, 7, 8, 9, 10, 11 અને 12, બરાબર. પછી તો સીધું આમાં ડેશ કરી અને અ લખવાનો છે, બ પછી અ પછી બ, અ પછી બ, અ પછી બ, બરાબર. એટલે હવે આપણું કેવું થશે? 5 અ 6 બ, 7 અ 8 બ, 9 અ 10 બ, 11 અ 12 બ, બરાબર. હવે આમાં છે 85, એમાં આપણને 10 ઓછા કરેલા છે, જુઓ. એટલે અહીંયા ઓછા 10 લખજો, બરાબર. એટલે તમને ખબર પડે કે આપણે શું કરવાનું, બરાબર. 85માં 75 બાદ કર્યા એટલે આપણને ઓછા 10 થાય, બરાબર. એટલે હવે જો 85માં ઓછા 10 કર્યા તો 75, 75માં ઓછા 10 કર્યા તો 65, 65માં ઓછા 10 કર્યા તો 55, 55માં ઓછા 10 કર્યા તો 45, 45માં ઓછા 10 કર્યા તો 35, 35માં ઓછા 10 કર્યા તો 25 ને 25માં ઓછા 10 કર્યા તો 15, બરાબર. હવે ફરીથી જુઓ,
85માં ઓછા 10 કર્યા તો 75, 75માં ઓછા 10 કર્યા તો 65, 65માં ઓછા 10 કર્યા તો 55, 55માં ઓછા 10 કર્યા તો 45, 45માં ઓછા 10 કર્યા તો 35, 35માં ઓછા 10 કર્યા તો 25, 25માં ઓછા 10 કર્યા તો 15. હવે આગળ જુઓ. હવે 55, 55માં 55 અને 50 છે, બરાબર. 55માંથી 50 બાદ કરશું એટલે આપણને 5 મળે. એટલે આપણે કેટલા કરવાના છે? ઓછા 5, બરાબર. કેટલા કરવાના છે? ઓછા 5. અહીંયા ઓછા 5 લખી નાખવાના. 55માંથી ઓછા 5 કરશું તો 50, 50માંથી ઓછા 5 કરશું તો 45, 45માંથી ઓછા 5 કરશું તો 40, 40માંથી ઓછા 5 કરશું તો 35, 35માંથી ઓછા 5 કરશું તો 30, 30માંથી ઓછા 5 કરશું તો 25, 25માંથી ઓછા 5 કરશું તો 20, બરાબર. હવે અહીંયા પહેલાંની સંખ્યા લીધી છે. પહેલાંની સંખ્યા લેવી હોય તો આપણે ઓછો 1 કરવો પડે. 20 પહેલાં 19, 19 પહેલાં 18, 18 પહેલાં 17, 17 પહેલાં 16, 16 પહેલાં 15, 15 પહેલાં 14, 14 પહેલાં 13, બરાબર. હવે એવું કરું, જો 20માંથી 1 બાદ કરશું એટલે 19, 19માંથી 1 બાદ કરશું એટલે 18, 18માંથી 1 બાદ કરશું એટલે 17, 17માંથી 1 બાદ કરશું એટલે 16, 16માંથી 1 બાદ કરશું એટલે 15, 15માંથી 1 બાદ કરશું એટલે 14, 14માંથી 1 બાદ કરશું એટલે 13. હવે છે 40. હવે 40માંથી 38 બાદ કરીએ તો આપણને 2 મળે. એટલે આપણે બાદ કર્યા છે એટલે અહીંયા ઓછા 2 લખશું, બરાબર. હવે 40માંથી 2 બાદ કરશું એટલે 38, 38માંથી 2 બાદ કરશું એટલે 36, 36માંથી 2 બાદ કરશું એટલે 34, 34માંથી 2 બાદ કરશું એટલે 32, 32માંથી 2 બાદ કરશું એટલે 30, 30માંથી 2 બાદ કરશું એટલે 28, 28માંથી 2 બાદ કરશું એટલે 26. ફરીથી જુઓ, બરાબર. 40માંથી 2 કાઢ્યા એટલે 38, 38માંથી 2 કાઢ્યા એટલે 36, 36માંથી 2 કાઢ્યા એટલે 34, 34માંથી 2 કાઢ્યા એટલે 32, 32માંથી 2 કાઢ્યા એટલે 30, 30માંથી 2 કાઢ્યા એટલે 28, 28માંથી 2 કાઢ્યા એટલે 26. અહીંયા પાનું નંબર 37 પૂરું થાય છે. હવે આપણે પાના નંબર 38, બરાબર. પાના નંબર 38. કેતુએ પાંદડા ભેગા કરીને કેટલીક પેટર્ન બનાવી છે. જો આવા પાંદડા છે, પછી એને આમ કર્યું, આ જોયું, ધ્યાનથી જુઓ. પછી આ ઊંધું મૂક્યું, પાછું આ પાંદડા જેમ હતા એમ મૂક્યું, પાછું આને ચત્તું મૂક્યું, પાછું ઊંધું મૂક્યું, પાછા આમ 2 પાંદડા જેમ હતા એમ મૂક્યા, પાછું આને ચત્તું મૂક્યું. હવે આ પાંદડાના ફૂલ બનાવ્યા છે. બધાની દાંડી એકબીજાની સાથે મેળવી છે, બરાબર. તો જો કેવા સરસ ફૂલ બન્યા છે ને. હવે તમારે અહીંયા ઘરકામમાં તમારે ઘરકામમાં કરવાનું છે, બરાબર. અહીં આપણું પ્રકરણ 5 પૂરું થાય છે. પ્રકરણ 5 પેટર્ન પૂરું થાય છે. ઓકે, અસ્તુ.